ગાંધીનગર પર બેઠક, બીજી તરફ આખરે ધંધુકાની અંદર બેઠક, આ બંને બેઠકો ઉપર ટીવીના સતત નજર રાખી રહ્યું છે। ગાંધીનગરની જે બેઠક ચાલી રહી છે ત્યાં અમારા સંવાદદાતા હરીન માત્રાવાળા ઉપસ્થિત છે, આ ઉપરાંત ધંધુકામાં સચિન પણ ઉપસ્થિત છે। સૌપ્રથમ હરીન, આપની પાસે આવી રહ્યો છું। 9 જેટલા ક્ષત્રિય ભાજપના જે નેતાઓ છે ત્યાં ઉપસ્થિત છે। આખરે આગામી દિવસોમાં જો વિવાદ વકરે તો આખરે શું રણનીતિ હોઈ શકે તે ચોક્કસપણે મુદ્દો હોઈ શકે। બેઠક ક્યારથી શરૂ થઈ છે અને ક્યાં સુધીમાં બેઠક પૂર્ણ થાય તેવી શક્યતા છે, અને બેઠક બાદ કોઈ મીડિયા નિવેદન સામે આવશે? હરીન, હરીન, આપની પાસે આવું પહેલા ખાસ કરીને સચિન પાસે જઈશું। સચિન, હાલ આ અસ્મિતા મહાસંમેલન છે, આખરે ક્યાંથી ક્ષત્રિય નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આવવાના છે અને આ તમામ બાબતોને લઈને શું ત્યાં વ્યવસ્થા જોઈ રહ્યા છો અને અંદાજે કેટલી સંખ્યામાં એ ક્ષત્રિયો એકઠા થશે? રણનીતિ તો નક્કી છે, પરંતુ આગામી સમયમાં આ તમામ ક્ષત્રિયો એકજૂટ થાય તે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે, તેને લઈને શું ગતિવિધિ આપ ત્યાં જોઈ રહ્યા છો? સચિન, જયેશ, અત્યાર સુધીનો જે ઘટનાક્રમ આપણે જોયો છે, રાજપૂત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કે પ્રદેશનું નેતૃત્વ છે એમના સુધી આ મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે જે પ્રકારનું નિવેદન પરસોત્તમ રૂપાલાનું છે એ નિવેદનને લઈને એમની જે દાવેદારી છે, એમની જે ઉમેદવારી છે એને રદ કરવામાં આવે। પરંતુ તેમ છતાંય આટલા દિવસના ઘટનાક્રમને આપણે જોઈએ તો ગઈકાલની જે પ્રકારની રાજપૂત સમાજની એક મોટી સંખ્યામાં એક મહારેલી કહી શકાય, ત્યારે એ મહારેલી થઈ છે અને એ પહેલા પણ જે કોર કમિટીની બેઠક થઈ છે, કોર કમિટીની બેઠકમાં પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે અને ત્યારબાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારની જે શક્યતા છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવશે કે નહીં, તો એ બાબતને લઈને પણ હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી। અને બીજી તરફ જે ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે, ગાંધીનગરની જે બેઠક છે, બેઠકમાં શું પરિણામ આવે છે એ જોવાનું પણ મહત્વનું છે। પરંતુ રાજપૂત સમાજની આ જે અસ્મિતા મહાસંમેલન અહીંયા ધંધુકામાં આયોજિત કરવામાં આવ્યું છે, હરપાલસિંહ ચુડાસમા આપની સાથે છે, એમની સાથે વાત કરીશું। હરપાલસિંહ, કોણ કોણ આ બેઠકમાં જોડાવાના છે, કયા પ્રકારની સ્ટ્રેટેજિકલી આખી જે રણનીતિ છે રણનીતિ ઘડાશે? અત્યાર સુધી ઘણા સંમેલનો તમારા થયા પણ છે। સમગ્ર ગુજરાતની 92 સંસ્થા ઉપરાંતની સંસ્થા જે રહી, મહાકાલ સેના હોય, કરણી સેના હોય, સંકલન સમિતિ, તમામ સંસ્થાના પ્રમુખો જે રહ્યા એ આજે આ સંમેલનની અંદર જોડાવાના છે। સમગ્ર ગુજરાતની અંદરથી પણ ક્ષત્રિયો આજે અહીં ઉમટી પડવાના છે। ખાસ કરીને ધંધુકા, રાણપુર, બરવાડા, ધોલારા વિસ્તારના ક્ષત્રિયો પણ સાગમટે આવવાના છે અને મોટી સંખ્યાની અંદર બહેનો પણ આવવાની છે। ત્યારે કે ક્ષત્રિય સમાજની એક જ માંગણી જ્યારે હોય કે જ્યારે બેન બેટી ઉપર જ્યારે ગંભીર આક્ષેપો પરસોત્તમ રૂપાલાએ કર્યા હોય, જ્યારે ક્ષત્રિય સમાજ એક માંગણી કરતો હોય કે ટિકિટ રદ કરો, અને હજી સુધી જો સરકારનું પેટનું પાણી ન હલતું હોય તો ક્ષત્રિય સમાજ આવતા દિવસોની અંદર આ સંમેલન થયા પછી 92 સંસ્થાના પ્રમુખો, સમાજના આગેવાનો તમામ બેઠક કરી આગામી દિવસની રણનીતિ તૈયાર કરશે અને આગામી દિવસની અંદર ક્ષત્રિયોની માંગણીને જો માન નહીં આપવામાં આવે તો એના શું પરિણામો, શું રણનીતિ એ આજના મહાસંમેલન પછી અમારી મિટિંગની અંદર નક્કી થવાનું છે। ત્યારે આપના માધ્યમથી અમે સરકારને પુનઃ એક જ વાત કહેવા માગવી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, નગર આના ગંભીર પરિણામો આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન જોશે। જયેશ, જે પ્રકારે ગઈકાલે પણ આપણે જોયું છે કે રાજપૂત સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પહેલા કોર કમિટીની બેઠક કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ગામડા સ્તર સુધી, તાલુકા સ્તર સુધી જે આ આંદોલન છે એ આંદોલન લઈ જવામાં આવશે, ત્યાં સુધીની સમિતિઓ બનાવવામાં આવશે। ત્યારે સ્વાભાવિક છે કે આ જે બેઠક છે, આ જે સંમેલન છે, એ સંમેલન બાદ થનારી જે બેઠક છે, બેઠકમાં પણ મહત્વના નિર્ણયો લેવાશે અને એક રીતે કહી શકાય કે આ જે માંગણી છે રાજપૂત સમાજની એ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને વધુ આક્રમકતાથી, ઉગ્ર શબ્દની જગ્યાએ હું કહીશ કે આક્રમકતાથી રાજપૂત સમાજ જે છે પોતાની માંગણી જે છે એ ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકશે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે એ ટિકિટને રદ કરવામાં આવે।
બિલકુલ સચિન, આભાર. તો હાલ એક તરફ જ્યાં ધંધુકામાં ઉગ્ર રજૂઆતને લઈને રણનીતિ ઘડાઈ રહી છે, પણ કેટલા ક્ષત્રિયો એકજૂટ બને છે અને આગામી સમયમાં લડતને કેવો વળાંક આપે છે તે મહત્વપૂર્ણ બની રહેશે. બીજી તરફ ગાંધીનગરની અંદર આ જ રણનીતિને ખાળવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક છે. હરીન તેની પર નજર રાખી રહ્યા છે. હરીન, આપણી પાસે આવી રહ્યો છું. એક વાત તો નક્કી છે કે જે રીતે ક્ષત્રિયો માંગ કરી રહ્યા છે અને અડગ રહ્યા છે, તેને લઈને આગામી સમયમાં ભાજપના જે તમામ ક્ષત્રિય નેતાઓ છે તેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દો શું રહેશે અને આગામી સમયમાં જો આ આંદોલન ઉગ્ર બને છે તો તેને ખાળવા માટે આખરે શું રણનીતિ હોઈ શકે? હરીન, બિલકુલ પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે અત્યારે ગામડે ગામડે પહોંચી ચૂક્યો છે અને ભાજપ અને ખાસ કરીને બોયકોટ રૂપાલા છે તે રીતના અલગ અલગ ગામડાઓમાં પણ પોસ્ટર લાગ્યા છે. ત્યારે જે ક્ષત્રિયોનો વિરોધ છે તેને ખાળવા માટે ખાસ મહત્વની બેઠક છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર ઉપર યોજાઈ છે ને છેલ્લી 2 કલાકથી આ બેઠક છે તેનો દોર ચાલી રહ્યો છે અને 9 જેટલા ક્ષત્રિય નેતાઓ બળવંતસિંહ રાજપૂત હોય, કિરીટસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તમામ જે નેતાઓ છે તેઓ ક્ષત્રિય નેતાઓ છે તેઓ 2 કલાકથી આ બેઠકમાં જોડાયેલા છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આજ પ્રમાણે એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ આ તમામ જે ક્ષત્રિય નેતાઓ છે તેને ક્ષત્રિય આંદોલનકારી નેતાઓ છે તેમની સાથે પણ બેઠક કરી હતી, પરંતુ તેમાં કોઈ પણ જાતનો નિવેડો આવ્યો ન હતો અને હજી પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે ક્ષત્રિય સમાજ અલગ અલગ જગ્યાઓ પર પોતાના કાર્યક્રમો કરી રહી છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં સરકાર તરફથી કઈ રણનીતિ આવે છે અથવા તો જે રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે તેને લઈને ક્ષત્રિય સમાજને સમજાવવા માટે અલગ અલગ જવાબદારીઓ પણ કદાચ આ તમામ ક્ષત્રિય નેતાઓને આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે જે રીતે અત્યાર સુધીની બેઠકો નિષ્ફળ ગઈ છે, હવે કઈ પ્રમાણેની રણનીતિ કરી શકાય, પરસોત્તમ રૂપાલાને લઈને શું નિર્ણય આવી શકે અથવા તો જે ક્ષત્રિય નેતાઓ છે તેમની સાથે કઈ બેઠક કરી શકાય, આ પ્રમાણેની તમામની મુદ્દાઓ ઉપર છે ચર્ચા આજની બેઠકમાં થઈ રહ્યા છે. આગામી સમયમાં એટલે કે જ્યાં સુધીમાં મિટિંગ પૂરી થાય ત્યાં સુધીમાં અલગ અલગ નેતાઓને કદાચ અલગ અલગ વિસ્તાર વાઇઝ પ્રદેશ વાઇઝ જવાબદારી આપવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે ને આંદોલનને કઈ રીતે રોકી શકાય, શું નિવેડો આવી શકે તેને લઈને મહત્વની ચર્ચાઓ થઈ રહી છે. જી બિલકુલ હરીન, આ બેઠક ઉપર આપ નજર રાખતા રહેજો. તો 1.5 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પણ બેઠક બાદ આખરે શું રણનીતિ ઘડાય છે તે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. 9 જેટલા ક્ષત્રિય નેતાઓ છે ભાજપના અને તે તમામને અલગ અલગ શું જવાબદારી સોંપાય છે તે આ બેઠક બાદ ચોક્કસપણે ખ્યાલ આવી શકશે. પણ એક વાત નક્કી છે કે ધંધુકામાં જે બેઠક ચાલી રહી છે અને તે બેઠકની અંદર કેટલી ઉગ્ર રજૂઆત, કેટલા એકજૂટ થઈને ક્ષત્રિયો આગળ વધે છે અને કેટલી ઉગ્ર માંગ કરે છે તે તો મહત્વપૂર્ણ રહેશે, પણ તેની સામે ભાજપ આ રણનીતિને ખાળવા માટે શું નિર્ણય કરે છે તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે.